સુરત એસઓજી પોલીસે અઠવા વિસ્તારની કુખ્યાત મિંડી ગેંગના 3 ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ, એક કાર અને એક મોબાઈલ મળી 7.30 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખી લોકોમાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરતા આરોપીઓ વિરુદ્ધ અને ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ સુરત પોલીસ કમિશનરે આપ્યા છે। જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા વિસ્તારની કુખ્યાત મિંડી ગેંગના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા છે અને પિસ્તોલ લઈને ફરી રહ્યા છે। જે બાતમીના આધારે આજે વહેલી સવારે લસકાણા પાટિયા પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે આરિફ મિંડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મિંડી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિંડી અને આદિલ હુસેન જાકીર હુસેન શેખ અને નદીમ હુસેન ઉર્ફે મંજરા જાકીર હુસેન શેખની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ જેની કિંમત 50,000 છે। આ ઉપરાંત એક મોબાઈલ અને એક કાર મળી 7.30 લાખથી વધુની મત્તા કબજે કરી છે। આરોપીઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં મોહમ્મદ કેઝર ઉર્ફે મિંડી વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 12 જેટલા ગુના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન અને રાંદેર અને લાલગેટ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત આદિલ હુસેન વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથક અને નદીમ હુસેન ઉર્ફે મંજરા વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે। હાલ આરોપીઓ પકડાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।